નમસ્કાર મિત્રો, આજે આપણે HDFC બેંકનું ટેકનિકલ એનાલિસિસ કરીશું. આ છે HDFC બેંકનો ચાર્ટ. અને ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે HDFCમાં ડાઉન મૂવમેન્ટ આવી રહી હતી. તો હવે ત્યારબાદ આપણે એને જોઈ રહ્યા છીએ એ પ્રમાણે. તો અહીંયા એક સ્ટ્રોંગ સપોર્ટ છે 1367ની આસપાસ, અને ત્યાંથી HDFC બેંકનો રિવર્સલ લઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા એ પ્રમાણે અહીંથી રિવર્સલ લઈ રહ્યા છે. તો હવે ચાર્ટ ઉપર જોયા પછી એવું લાગે છે કે HDFC બેંક હવે અપ ટ્રેન્ડ તરફ જઈ શકે છે. એનો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે 1540ની આસપાસ, અને એનો બીજો ટાર્ગેટ રહેશે 1697ની આસપાસ. એટલે કે HDFC બેંક અપ ટ્રેન્ડમાં જાય તેવું ચાર્ટ કહી રહ્યો છે. આભાર મિત્રો.